લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરતા તત્વો સામે સુરત મહાનગરપાલિકાની કાર્યવાહી। અલથાણ વિસ્તારમાં શ્યામ મંદિરથી સંગીની સર્કલ સુધીના માર્ગો પર પાણીપુરીના લારી ગલ્લાઓ એટલે કે દુકાનો પર આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે। તપાસ દરમિયાન ગંદકી અને અખાદ્ય સામગ્રીનું સામ્રાજ્ય જોવા મળ્યું, જેથી પ્રશાસને સ્થળ પર જ કાર્યવાહી કરીને અંદાજે 235 કિલો જેટલા સડેલા બટાકા, ચણા અને માવા મસાલાનો નાશ કર્યો, તો 10,000 નંગ પૂરીઓ ફેંકી દેવાઈ। ગટરમાં અખાદ્ય પાણી અને સામગ્રી નાખીને નાશ કરવામાં આવ્યો। સાથે જ પ્રતિબંધિત 6 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો અને નિયમ ભંગ બદલ 48,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ ફોનલાઈન ઉપર જોડાયા છે। ધનરાજ, કયા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે, શું હજુ પણ કાર્યવાહી યથાવત છે? જી બિલકુલ, સુરત મહાનગરપાલિકા દ્વારા 8 ઝોનમાં આ પ્રકારની કામગીરી કરવા માટેના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે। પહેલા દિવસે સુરતના પાંડેસરા વિસ્તારમાં કામગીરી હાથ ધરાઈ હતી, ત્યારે બીજા દિવસે સુરતના અલથાણ બટાર વિસ્તારમાં આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે પ્રમાણે પાણીપુરી બનાવવામાં આવે છે અને જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, સડેલા બટાકાનો ઉપયોગ કરાય છે, ત્યારે આ સડેલા બટાકાનો ઉપયોગ કરનાર તમામ જે પાણીપુરી વાળા વિક્રેતાઓ છે તેમને ત્યાં અત્યારે હાલ કામગીરી કરવામાં આવી રહી છે। ખાસ કરીને 8 ઝોન દ્વારા આકસ્મિક દરોડા પાડીને 18 જેટલા એકમોની તપાસ કરવામાં આવી હતી, જેમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો અને અખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો। ખાસ કરીને 235 જેટલા કિલો જેટલા સડેલા બટાકા છે અને ચણા છે એ જપ્ત કરવામાં આવ્યા હતા। સાથોસાથ જે પાણીપુરી જે ગંદા તેલમાં બનાવવામાં આવતું હોય છે એ પાણીપુરીનો પણ નાશ કરવામાં આવ્યો હતો। આમ જે રીતે અખાદ્ય સામગ્રી છે એ વાપરવામાં આવતી હોય છે, ઉપરાંત જે રીતે પ્લાસ્ટિક છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, ત્યારે નિયમ ભંગ બદલ કુલ 48,000નો દંડ પણ કરવામાં આવે છે। શ્યામધામ મંદિર સંગીની સર્કલથી જે ડુમસ તરફ જવાનો માર્ગ છે ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું, ત્યારે જે પાણીપુરી વિક્રેતાઓ છે તેમને આ પ્રમાણેનું જે સામગ્રી છે ઉપયોગ નહીં કરવા માટે જણાવ્યું છે। સાથોસાથ આગામી દિવસોમાં પણ આ કામગીરી કરવામાં આવશે। જી, આભાર ધનરાજ વિગતો આપવા માટે।